પછી પ્રભુ યીશુ અહીંયાથી રવાનો છો તાર બે આંધળા એની ચેડી આવ્યા અને રાડ્યું કરીને કહેવા માંડ્યા કે એ દાઉદ બાદશાહના ઓલાદ અમ્મા માથે દયા કરી. જ્યારે પ્રભુ યીશુ એક ઘરમાં જો તો એ આંધળા પણ એની ચેડે અહીંયા જા. પ્રભુ યીશુએ અહીંયાથી પૂછ્યું કે શું તમને વિશ્વાસ છે કે હું તમને ઠીક કરી કું છું? એ અહીં કીધું કે હોય પ્રભુ. તાર પ્રભુ યીશુએ અહીંયાની આંછા માથે હાથ રાખીને કીધું કે એમ જ થાય જેવો તમારો વિશ્વાસ છે. એ જ ત્રણે અહીંયાની આંછું ઠીક થઈ ગયું. પછી પ્રભુ યીશુએ અહીંયાને ના પાડ્યો કે આ વાત કોઈને પણ ના સંભળાવજો. પણ અહીંયા જઈને બધા ઇલાકામાં પ્રભુ યીશુની એ વાત મશહૂર કરી લાછી. જ્યારે બેય આંધળા ઠીક થયા છે બારે જાતા હતા તો કાંક મનક એક એવા આદમીને તેડીને આવ્યા જે ભૂતથી કરીને ગૂંગો થઈ જતો. જ્યારે પ્રભુ યીશુએ એમાંથી ભૂતને કાઢ્યું તો એ ગૂંગો બોલવા માંડ્યો. બધાએ મનક હેરાન થઈને કહેવા માંડ્યો કે અમે ઇસરાયેલી કોમમાં પહેરી કદી આવું થતા નહોતું ભાળ્યું. પણ ફરીસી મનક કહેવા માંડ્યા કે આ તો ભૂતોના સરદારની મદદથી ભૂત કાઢે છે.